ધોરણ 9 થી 12 ના અભ્યાસક્રમમાં 30% ઘટાડો, હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30% કરાયું. ગુજરાતમાં કોરોના કંટ્રોલમાં આવ્યો. છેલ્લા 24 કલાકમાં માત્ર 734 કેસો, 3 દર્દીના મૃત્યુ. નવા વર્ષમાં દેશને મળી પહેલી કોરોના વેક્સિન કોવિશિલ્ડને ઉપયોગ માટે મંજૂરી. આવતીકાલથી આખા દેશમાં ડ્રાય રન. આજથી અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં રાત્રે 9ના બદલે 10 વાગ્યાથી શરૂ થશે રાત્રિ કર્ફ્યુ. 1 કલાકની ઢીલથી રેસ્ટોરન્ટ, ખાણીપીણી સ્ટોલ ધારકોને રાહત. વડોદરાના પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટની બદલી. શમશેરસિંહ નવા પોલીસ કમિશનર તો રાજુ ભાર્ગવને આર્મ યુનિટનો હવાલો. આવતીકાલે અમદાવાદ આવશે સંઘ પ્રમુખ મોહન ભાગવત. સંઘની સમન્વય બેઠકમાં રહેશે હાજર. નમસ્કાર, આજના ટકોરે બુલેટિનની સાથે હું કુંજ આપનું સ્વાગત કરું છું. નજર કરીએ સમાચારો પર. ભાવનગરનું અલંગ શિપયાર્ડમાં નવું વર્ષ અનેક તકો લઈને આવે તેવી સંભાવના છે. આઈએનએસ વિરાટ અને ત્યારબાદ સૌથી મોટા ક્રુઝના ભંગાણ માટે આગમનને લઈ અલંગ સ્ટીલ ક્ષેત્રે મોટું યોગદાન આપી શકે તેમ છે. ત્યારે નવું વર્ષ અલંગ શિપયાર્ડને નવી ઊંચાઈઓ ઉપર લઈ જશે. સ્ટીલ ક્ષેત્રે ભાવનગરના અલંગ શિપયાર્ડનું મોટું યોગદાન. નવા વર્ષે અનેક વિક્રમ સ્થપાય તેવી સંભાવના. સ્ટીલ ક્ષેત્રે અલંગના આવશે અચ્છે દિન. વિશ્વભરમાં અલંગથી સ્ટીલની અનેક ગણી નિકાસ. ભારત અત્યાર સુધીના તબક્કે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ તૈયાર સ્ટીલની નિકાસ કરી રહ્યું છે અને ઘર આંગણે કાચા માલની ખેંચ પડી રહી છે. તેની સીધી અસર તળે શિપ બ્રેકિંગ વ્યવસાયને વર્ષ 2021માં નવું બળ પ્રદાન થશે. ભારતમાંથી સતત સ્ટીલની વધી રહેલી નિકાસને કારણે સ્ટીલના ભાવ છેલ્લા 2 મહિનામાં પ્રતિ ટન 15,000 વધી ગયા છે. સ્ટીલ ક્ષેત્રે ચીનને પડેલા ફટકાથી અલંગની આગેકૂચ. શિપ બ્રેકિંગમાં 90% સ્ટીલની આવક. મટીરીયલ ક્ષેત્રે સ્ટીલની માંગમાં વૈશ્વિક વધારો. ચીનમાં નજીકના ભવિષ્યમાં સ્ટીલ ઉત્પાદન શરૂ થાય તેવા કોઈ સંજોગો નથી. અગાઉ ચીન દ્વારા સમગ્ર વિશ્વમાં સ્ટીલની સસ્તા ભાવે નિકાસ કરવામાં આવી હતી. બદલાયેલી આ પરિસ્થિતિનો લાભ ભારતને મળી રહ્યો છે. શિપ બ્રેકિંગમાંથી 90% સ્ટીલના નિર્માણના કાર્યમાં લાગે છે. તેથી વર્ષ 2021 શિપ બ્રેકિંગ માટે ખૂબ સારું સાબિત થઈ શકે છે. શિપયાર્ડના સ્ક્રેપમાં સતત વધારો. ભાવનગર જિલ્લામાં 85 રી-રોલિંગ મિલો છે કાર્યરત. હાલ 30,000 લોકોને મળી રહી છે રોજગારી. શિપયાર્ડના વિકાસમાં રોજગારીથી સાનુકૂળ અસર. વર્ષ 2021માં તમામ નકારાત્મકતા ખંખેરી ઇન્ટરનેશનલ લેવલે તથા અલંગમાં શિપ બ્રેકિંગ વધુ જવાબદારીઓ સાથે આગળ ધપશે. વર્તમાન સંજોગો શિપ બ્રેકિંગની તરફેણ કરી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં સિહોર, વર્તેજ, મામસા, ચિત્રાની થઈને કુલ 85 રી-રોલિંગ મિલો કાર્યરત છે અને પ્રત્યક્ષ પરોક્ષ રીતે આ વ્યવસાય 30,000 લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે. વર્ષ 2021માં હજુ સ્ટીલની માંગ ખૂબ જ વધશે. હાલ કાચા માલની અછત છે. 2021માં રોલિંગ મિલોમાં સ્ક્રેપની માંગ વધશે. તેની સીધી અસર શિપ બ્રેકિંગ પર સાનુકૂળ રીતે પડશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. પહેલા ગિરનાર રોપવે અને હવે ઉપરકોટની ગુફાઓ. રોપવે દ્વારા ગિરનારની કાયાપલટ કર્યા બાદ પ્રવાસન વિભાગે ઉપરકોટની ગુફા પર નજર દોડાવી છે.
ગિરનાર પર્વત લોકોમાં રોપવે બાદ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે હવે ઉપરકોટમાં પણ પ્રવાસીઓમાં વધારો થાય તેથી 45 કરોડના ખર્ચે તેને રિનોવેટ કરવામાં આવશે. ઉપરકોટની કાયાપલટ. જૂનાગઢના પ્રવાસન ક્ષેત્રની થશે કાયાપલટ. 45 કરોડના ખર્ચે ઐતિહાસિક કિલ્લાનું રિનોવેશન. નવીનીકરણમાં સાયકલ ટ્રેક અને વોકિંગ ટ્રેકનો ઉમેરો. ભારતમાં મોનોલિથ નામનો એક પથ્થર દેખાતા લોકોમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે આ મોનોલિથ શું છે અને ક્યાંથી આવ્યું, જોઈએ આ અહેવાલમાં. વિશ્વના 30 અલગ અલગ શહેરોમાં જોવા મળતો મોનોલિથ ભારતમાં પણ જોવા મળ્યો છે. અમદાવાદના થલતેજ પાસે આવેલા સિમ્ફ પાર્કમાં મોનોલિથ આકર્ષણનું કેન્દ્ર બન્યું. આ મોનોલિથ સ્ટીલનું બનેલું છે. મોનોલિથ ઉપરની સાઈડ એક સિમ્બોલ પણ જોવા મળી રહ્યું છે. સ્ટીલ કે ગમે તે એક મટીરિયલમાંથી બનેલું કોઈ સ્ટ્રક્ચર હોય એને મોનોલિથ કહેવાય. એટલે આ જે મોનોલિથ છે એ સ્ટીલનું છે અને 29 તારીખે અહીંયા સૌથી પહેલા જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર જોયા પછી હું અહીંયા આસપાસ ફરતો હતો અને મેં અહીંયા આવીને જોયું હતું અને મેં આની સાથે પિક્ચર્સ ક્લિક કર્યા હતા. સૌથી પહેલા કેલિફોર્નિયાની અંદર આ જોવા મળ્યું હતું ઉથામાં, અને એ પછી અલગ અલગ કન્ટ્રીઝમાં જોવા મળ્યું ને આ ચર્ચાનો એક વિષય બની ગઈ કે આ મોનોલિથ શું છે, કોણ મૂકી જાય છે, કોણ લઈ જાય છે, કોઈને ક્યાંય કશું રિસર્ચ કર્યા પછી પણ ખબર પડી નથી. અને છેવટે આ ઇન્ડિયામાં જ્યારે આવ્યું તો હું એક્સાઇટેડ હતો જોવા માટે અને હું પહેલા અહીંયા દોડી આવ્યો હતો. મોનોલિથને ઘણા લોકો મિસ્ટ્રી સ્ટોનનું પણ નામ આપતા જોવા મળ્યા. વિશ્વના 30 દેશોમાં મોનોલિથ જોવા મળે છે. સૌપ્રથમ મોનોલિથ યુએસમાં જોવા મળ્યો, ત્યારબાદ રોમાનિયા, ફ્રાન્સ, પોલેન્ડ, યુકે અને કોલંબિયામાં જોવા મળ્યા. અને મારા સને એને કાલે મીડિયા પર જોયું હતું, ઇન્સ્ટાગ્રામ ઉપર, ત્યાંથી ખબર પડી. અને મારી ફ્રેન્ડે, મને એવું લાગે કે કંઈક મેનમેડ કંઈક ગિમિક હશે, પણ મારી ફ્રેન્ડે એકચ્યુઅલી મને પિક્ચર સેન્ડ કર્યા સવારે. દેન આઈ વોઝ કન્ફર્મ્ડ એન્ડ શ્યોર કે સાચે થયું છે. અને ઓલ ઓવર ગ્લોબલી આ ઘટના બની છે. આપણા ઇન્ડિયામાં આઈ ગેસ પહેલી વાર થયું છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ મોનોલિથ અહીંયા ક્યારે આવ્યો તેની કોઈને જાણ ન હતી, પરંતુ મીડિયાના અહેવાલ બાદ એએમસીએ ખુલાસો કર્યો છે. થલતેજના ખાનગી ગાર્ડનમાં મૂકવામાં આવેલું મોનોલિથ એ અફવા છે. થલતેજમાં જે સ્ટ્રક્ચર મૂકવામાં આવ્યું તે પથ્થરનું નથી, પરંતુ સ્ટીલમાંથી બનાવવામાં આવ્યું છે. સ્ટીલના સ્ટ્રક્ચર પર લેટિટ્યુડ નંબર લખવામાં આવ્યો છે. આ સ્ટ્રક્ચર ખાનગી કંપની દ્વારા મૂકવામાં આવ્યું છે, જો કે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ એક સ્ટ્રક્ચર છે જે સ્ટીલ ધાતુમાંથી બનાવવામાં આવ્યું છે અને ખાનગી બિલ્ડર દ્વારા બનાવીને મૂકવામાં આવ્યું છે, જેના પર લેટિટ્યુડ નંબર પણ લખવામાં આવ્યા છે. અને ટૂંક સમયમાં જ આ સ્ટ્રક્ચર ગાર્ડનમાંથી હટાવવામાં પણ આવશે. કેમેરામેન યોગેશ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વર્ષના અંતિમ દિવસે એસીબીના ઓપરેશનમાં લાખોનો ખેલ ઉજાગર થયો છે. અમદાવાદ આરઆર સેલનો હેડ કોન્સ્ટેબલ વિદ્યાનગરમાં 50 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે એક હેડ કોન્સ્ટેબલે અધધ 60 લાખની લાંચ આખરે માંગી કઈ રીતે? હેડ કોન્સ્ટેબલની પાછળ આખરે કોણ છે? એસીબીના છટકામાં લાખોનો ખેલ. આણંદના વિદ્યાનગરમાં એસીબીનું ઓપરેશન. સકંજામાં આવ્યો અમદાવાદનો હેડ કોન્સ્ટેબલ.
અધધ 50 લાખની લાંચ લેતા સકંજામાં. નકલી ખાતરનો ઝડપ્યો હતો મોટો જથ્થો. એસીબીના ઇતિહાસનો સૌથી મોટો લાંચ કેસ. એક સાથે 3 જિલ્લાની એસીબી કચેરીના સંયુક્ત ઓપરેશનમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મસ્ત મોટો શિકાર ઝડપાયો છે. એસીબીએ આણંદના વિદ્યાનગરમાં જ અમદાવાદ આરઆર સેલના હેડ કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલને 50 લાખ રૂપિયા જેવી મસ્ત મોટી રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો છે. આરઆર સેલે ઝડપેલા નકલી ખાતરના એક મામલામાં ફરિયાદીના પિતાને આરોપી નહીં બતાવવા માટે આ લાંચ માંગવામાં આવી હોવાનું પ્રાથમિક તબક્કે ચર્ચાઈ રહ્યું છે. જોકે સવાલ એ થઈ રહ્યો છે કે એક હેડ કોન્સ્ટેબલને આટલી મોટી રકમ લેતા ઝડપી લેવાય તેમાં પણ દાળમાં કંઈક કાળું હોવાની શંકા થાય છે. એસીબીના ઓપરેશનથી સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ સાથે ભારે ચકચાર મચી છે. સૌથી મોટો સવાલ એ છે કે શું હેડ કોન્સ્ટેબલ અહીં માત્ર મોહરું છે? એસીબીના છટકામાં લાખોનો ખેલ. સળગતા સવાલ, આખા લાખોના ખેલના મુખ્ય ચહેરા કોણ? લાખોની લાંચ લેતા ઝડપાયેલો હેડ કોન્સ્ટેબલ માત્ર મોહરું? આખી તપાસમાં શું ખરા નામ બહાર આવશે? મોટા માછલા ઝડપાશે કે પછી ભીનું સંકેલાશે? શું એસીબીની તપાસમાં મોટા નામ ખુલશે? સૌથી મોટો સવાલ એ પણ છે કે આ આખા ઓપરેશનમાં ઝડપાયેલો હેડ કોન્સ્ટેબલ કોના ઈશારે આ કામ કરી રહ્યો હતો? શું એ એસીબી સામે લાવી શકશે? સવાલ એ પણ છે કે શું આખી તપાસમાં ખરા નામ સામે આવશે? શું મોટા માછલાઓ ઝડપાશે કે પછી ભીનું સંકેલાઈ જશે? આશંકાઓ સ્વાભાવિક રીતે જ ઘણી બધી છે. હવે એસીબી પર આ લાંચ કાંડનું સત્ય સામે લાવવા માટેનું મોટું નૈતિક દબાણ છે. જોવું એ રહ્યું કે આ કેસમાં આગળ હવે શું થાય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ વર્ષે હવામાન દ્વારા અનેકવાર માવઠા પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે. ત્યારે આ વર્ષે શું રહેશે માવઠાની માયાજાળ, જોઈએ આ અહેવાલમાં. જાન્યુઆરી 2021ના નવા વર્ષની શરૂઆતમાં ઠંડીનો ચમકારો, કમોસમી વરસાદ અને હિમ પડવાના યોગો દેશના કેટલાક ભાગોમાં છે. દિલ્હી, પુના, ગુજરાત, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, યુપી, કાશ્મીર, આસામ અને બંગાળ વગેરે સ્થળોએ કમોસમી વરસાદ પડી શકે છે. બદલાતા હવામાનની અસર દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રમાં પણ થઈ શકે છે. માવઠાને લીધે જીરાના પાકમાં પણ અસર થઈ શકે છે. તેમજ હિમવરસાદને કારણે રવિ પાકમાં પણ નુકસાન થવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પૂર્વીય ગુજરાતના ભાગો, સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગોમાં અને રાજ્યના અન્ય ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ ઉત્તરાયણ પૂર્વે 10 જાન્યુઆરીથી ઠંડી સાથે હવામાનમાં પલટો આવી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં કાતિલ ઠંડી પડી શકે છે. બનાસકાંઠાના દાંતીવાડા, કચ્છ નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચું જઈ શકે. 2021માં અનેકવાર માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દેશભરમાં નવા વર્ષની શરૂઆત સાથે જ ફાસ્ટેગ સંદર્ભે કેન્દ્ર સરકારે વધુ એક રાહત આપી છે. પહેલા 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત થવા જઈ રહ્યું હતું, પરંતુ હવે કેન્દ્ર સરકારે 15મી ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગની અવધિ લંબાવી આપી છે, પરંતુ અમુક શરતોને આધારે. NHAI દ્વારા ફાસ્ટેગની મુદત વધુ એક વખત વધારવામાં આવી છે. ત્યારે આ મુદત વધારતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે ગાડીમાં ફાસ્ટેગ લગાડવા માટે 1.5 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, પરંતુ આની સાથે અનેક શરતો પણ લાગુ કરી દેવામાં આવી છે. હવે જો ગાડીમાં ફાસ્ટેગ નહીં લગાવવામાં આવે તો ડબલ ટેક્સ ચૂકવવો પડશે.
તેમજ 24 કલાકમાં રિટર્ન જર્નીનો પણ લાભ નહીં મળે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલના કેટલા ચૂકવવા પડશે તેના પર નજર કરીએ તો અમદાવાદથી વડોદરા ફાસ્ટેગ સાથે 110 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ફાસ્ટેગ વગર 220 રૂપિયા ચૂકવવા પડશે. વડોદરાથી અમદાવાદ રિટર્ન વખતે ફાસ્ટેગ સાથે 55 ચૂકવવા પડશે, જ્યારે ફાસ્ટેગ વગર 220 ચૂકવવા પડશે. આણંદથી વડોદરામાં 40 ચૂકવવા પડશે, જ્યારે ફાસ્ટેગ વગર 80 ચૂકવવા પડશે. વડોદરાથી આણંદ રિટર્ન સમયે 20 ફાસ્ટેગ સાથે ચૂકવવા પડશે, જ્યારે 80 ફાસ્ટેગ વગર ચૂકવવા પડશે. અમદાવાદથી નડિયાદ સમયે ફાસ્ટેગ સાથે 50 ચૂકવવા પડશે, જ્યારે ફાસ્ટેગ વગર 100 ચૂકવવા પડશે. નડિયાદથી અમદાવાદ રિટર્ન સમયે 25 ફાસ્ટેગ સાથે ચૂકવવા પડશે, જ્યારે 100 ફાસ્ટેગ વગર. અમદાવાદથી આણંદ સમયે 70 ફાસ્ટેગ સાથે ચૂકવવા પડશે, જ્યારે ફાસ્ટેગ વગર 140 રૂપિયા ચૂકવવા પડશે. આણંદથી અમદાવાદ રિટર્ન સમયે 35 રૂપિયા ફાસ્ટેગ સાથે ચૂકવવા પડશે, જ્યારે 140 રૂપિયા ફાસ્ટેગ વગર ચૂકવવા પડશે. કેન્દ્ર સરકારે ફરી અવધિ લંબાવતા હવે મોટાભાગના વાહન ચાલકો ફાસ્ટેગ લગાવી લે તે જરૂરી છે, નહીં તો ડબલ ટોલ ટેક્સ ભરવા માટે તૈયાર રહેવું પડશે. રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. લોકો કોરોના વેક્સિનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને નવા વર્ષમાં કોરોનાની વેક્સિન મળી જાય તેવી આશા લોકો રાખી રહ્યા છે અને વૈજ્ઞાનિકોએ કૃત્રિમ કોરોના બનાવ્યો છે. હવે જોઈએ કેવો છે આ કૃત્રિમ કોરોના. બે 2021 આ સદી માટે આશાઓનું સૌથી મોટું વર્ષ છે. કોરોના વેક્સિનની આશા પર દુનિયાના લોકો. વૈજ્ઞાનિકોએ બનાવ્યો કૃત્રિમ કોરોના. કોરોના વાયરસ જેવા પાર્ટિકલ. કૃત્રિમ કોરોનાને આપ્યું VLP. 2021 આ સદી માટે આશાઓનું સૌથી મોટું વર્ષ છે, કારણ કે જે કોરોનાએ દેશના 1 કરોડથી વધુ લોકોને પોતાના શકંજામાં લીધા તેનાથી બચવા માટેની વેક્સિનથી નવા વર્ષની શરૂઆત થશે. એટલા માટે 2021ના માથે આ આશાનો ટીકો છે. દુનિયાભરના લોકો આખું વર્ષ જીવલેણ કોરોના વાયરસની લાલ તસવીર જોતા રહ્યા. વૈજ્ઞાનિકોએ આબેહૂબ કોરોનાનો વાયરસ બનાવેલો છે અને તેને નામ આપ્યું છે SARS-CoV-2. તો આવો નવા વર્ષના પહેલા દિવસે જોઈએ અનોખા પાર્ટિકલની તસવીર જે આબેહૂબ કોરોના વાયરસની જેમ દેખાય છે, જેની ચારે બાજુ પણ કોરોના વાયરસની જેમ સ્પાઇક્સ છે, પણ આ એકદમ ઊંધું કામ કરે છે. આ કોરોના નથી ફેલાવતો પણ એના વાયરસને સમાપ્ત કરે છે. કોરોનાના VLP એટલે કે કોરોના વાયરસ જેવા પાર્ટિકલની જેને પ્રકૃતિએ નહીં પણ કોરોનાની શોધખોળ કરી રહેલા વૈજ્ઞાનિકોએ બનાવ્યો છે. VLPને પણ કોરોના વાયરસની જેમ પ્રોટીનથી બનાવ્યો. પાર્ટિકલ્સથી દુનિયાભરમાં કોરોનાની ઘણી વેક્સિન તૈયાર થશે. પાર્ટિકલથી બનનારી વેક્સિનથી કોરોના થવાનો સહેજ પણ ભય નથી. કહેવાય છે ને કે દુશ્મનને મારવા માટે એના જ વેશમાં તેની સેનામાં ઘૂસી જઈ ઠીક એવા જ અંદાજમાં VLPને પણ આબેહૂબ કોરોના વાયરસની જેમ પ્રોટીનથી બનાવાયો છે. આ પાર્ટિકલ્સથી દુનિયાભરમાં કોરોનાની ઘણી વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં ઘણી વેક્સિન માટે ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. આઈડિયા એ છે કે વેક્સિન દ્વારા જેવી જ VLP માણસના શરીરમાં પહોંચશે તો તે છેતરાઈ જશે. આપણા શરીરને લાગશે કે કોરોના વાયરસ આવી ગયો છે અને તેને મારવા માટે પોતાના પ્રતિરોધક તંત્રને સક્રિય કરી દેશે. આપણા શરીરમાં કોરોના વિરુદ્ધ એન્ટીબોડીઝ બનવાનું શરૂ થઈ જશે, એ પણ એટલી સંખ્યામાં કે અમુક મહિનાઓ અથવા વર્ષ સુધી. જો આપણા શરીરનો સામનો અસલી કોરોના વાયરસથી થાય તો પહેલાથી તૈયાર એન્ટીબોડીઝ તેને મારી નાખશે. બીજી ટેકનિકથી બનતી ઘણી વેક્સિનની જેમ આ પાર્ટિકલ્સથી બનનારી વેક્સિનથી
કોરોના થવાનો સહેજ પણ ભય નથી. જો કે આમાં કોઈ પણ વાયરસનો જીવ એટલે કે જેનેટિક મટીરિયલ નથી. આ પાર્ટિકલ્સ કોરોના વાયરસની જેમ હોવા છતાં પોતાની સંખ્યા વધારી શકતા નથી. ભારતમાં હૈદરાબાદની નવી જીનોમ વેલીમાં આવેલી ફાર્મા કંપની બાયોલોજિક ઈવે વીએલપી આધારિત કોરોના વેક્સિન તૈયાર કરી છે, જેના ફેઝ 1 અને ફેઝ 2ની ક્લિનિકલ ટ્રાયલ હાલ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભારત સરકારે જુલાઈ 2017માં જીએસટીના કાયદાને લાગુ કર્યો હતો અને તો વિપક્ષે જીએસટીનો સખત વિરોધ કર્યો હતો. પરંતુ આજ જીએસટીથી સરકારની તિજોરીને છલોછલ કરી દીધી છે. હવે જોઈએ કેવી રીતે સરકારની તિજોરી છલકાઈ છે અને ભારતનું અર્થતંત્ર પણ આ કોરોના કાળમાં સુધરી રહ્યું છે. નવા વર્ષના સારા સમાચાર. આર્થિક ગતિવિધિઓમાં સતત સુધારો. ભારતના અર્થતંત્રમાં થઈ રહ્યો છે સુધારો. કોરોના વચ્ચે પણ ભારતના અર્થતંત્રને નુકસાન નહિવત. 2020માં 1.15 લાખ કરોડ રૂપિયાનું જીએસટીનું કલેક્શન. પહેલા રેકોર્ડ 1.14 લાખ કરોડ રૂપિયાનો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે સારા સમાચાર મળ્યા છે. આર્થિક ગતિવિધિઓમાં સતત સુધારાને કારણે ડિસેમ્બર 2020માં 1.15 લાખ કરોડ રૂપિયાનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટીનું કલેક્શન થયું છે. જુલાઈ 2017થી દેશમાં જીએસટી લાગુ થયા બાદ આ સૌથી વધુ કલેક્શન છે. આ પહેલા રેકોર્ડ 1.14 લાખ કરોડ રૂપિયાનો હતો, જે એપ્રિલ 2019નો હતો. ઓક્ટોબર 2020માં જીએસટીથી 1,05,155 કરોડ રૂપિયા અને નવેમ્બરમાં 1,04,963 કરોડ રૂપિયા આવ્યા હતા. નાણાં મંત્રાલયનું કહેવું છે કે જીએસટી ચોરી અને ફેક બિલની વિરુદ્ધ સમગ્ર દેશમાં ચલાવવામાં આવેલા અભિયાનને કારણે પણ કલેક્શન વધ્યું છે. કોરોના બાદ હવે અર્થતંત્ર સુધરી રહ્યું છે અને તે જીએસટીના આંકડામાં રિફ્લેક્ટ થાય છે. આ સાથે જ સરકારે નાના ઉદ્યોગકારોને લાભ કરતી યોજનાઓ જાહેર કરી હતી અને જીએસટીના નિયમો હળવા કર્યા હતા. તેને કારણે પણ કલેક્શનમાં વધારો દેખાય છે. હવે જોવાનું એ રહે છે કે આવતા સમયમાં જીએસટીનું કલેક્શન કેટલા અંશે આ લેવલ પર ટકી રહે છે. આજે જે ફિગર જાહેર થાય છે તેમાં જૂના બાકી નીકળતા ભરણા પણ સામેલ છે. લોકડાઉનમાં પણ ભારતના અર્થતંત્રને મોટું નુકસાન નથી થયું. કોરોનામાં પણ જીએસટીનું કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. 2020માં 1,10,828 કરોડ રૂપિયાનું કલેક્શન રહ્યું હતું. કોવિડ-19 મહામારી અને લોકડાઉનને કારણે 2020માં માત્ર 5 મહિનામાં જ જીએસટીનું કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે. નાણાં મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી 2020માં 1,10,828 કરોડ રૂપિયાનું કલેક્શન રહ્યું હતું. તેના આગળના મહિને ફેબ્રુઆરીમાં 1,05,366 કરોડ રૂપિયા આવ્યું હતું. અનલોક પછી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે. કોવિડ-19ને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી માર્ચથી જીએસટી કલેક્શન ઘટવા લાગ્યું હતું. આ મહિને કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી ઘટી 97,597 કરોડ રૂપિયા રહ્યું હતું. એપ્રિલમાં તો માત્ર 3,172 કરોડ રૂપિયા રહ્યું, જે અત્યાર સુધીનું સૌથી ઓછું કલેક્શન છે. જો કે મેથી તેમાં સતત સુધારો થઈ રહ્યો છે. નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ ડિસેમ્બર 2020માં 1 વર્ષ પહેલાની સરખામણીએ 12% વધુ રેવન્યુ મળી છે. ડિસેમ્બર 2020માં આયાત વધી ગઈ છે. 1 વર્ષ પહેલાની સરખામણીએ આ વર્ષે આયાતથી 27% વધુ રેવન્યુ મળી છે. જીએસટી ચોરી અને ફેક સમગ્ર દેશમાં ચલાવવામાં આવેલા અભિયાનોના કારણે વધુ ટેક્સ મળ્યો છે. કેન્દ્રએ નાણાકીય વર્ષ 2019-20 માટે એન્યુઅલ રિટર્ન ફાઇલિંગની તારીખ વધારી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ
ઇનડાયરેક્ટ ટેક્સીસના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2019-20 માટે એન્યુઅલ રિટર્ન ફેબ્રુઆરી 2021 સુધી દાખલ કરી શકાશે. અગાઉ આ માટેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2020 હતી. તો ભારત ટૂંક જ સમયમાં વિશ્વમાં નંબર 1 બને તો નવાઈ નહીં. અત્યારે હાલ 8ના ટકોરી બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વધુ અપડેટ મેળવવા માટે આપ લોગિન પણ કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર.